સ્ટેટ મોનિટરિંગ સેલે ભાવનગર ભડભેડ ટોલનાકા નજીકથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ ટેન્કર સાથે ચાલકને ઝડપી લીધેલા ટેન્કરને સનેશ પોલીસ સ્ટેશન ખાતે લાવીને ટેન્કરને કટર વડે કાપીને ઇંગ્લિશ દારૂની પેટીઓ બહાર કાઢીને ગણતરી કરતા 16,180 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹33,720,000 અને ₹25,00,000નું ટેન્કર અને પકડાયેલ ટેન્ડર ચાલક ગંગારામ કાસુરામ જાટ રહે રાજસ્થાનની તલાશી લેતા મોબાઈલ ફોન 2 અને રોકડા ₹3,160 મળી આવતા કુલ ₹58,13,880 નો મુદ્દામાલ કબજે લીધો હતો અને ગંગારામની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે લોકેશન મુજબ ભાવનગર પહોંચતા કોઈ માણસ આવીને ટેન્કરમાં બેસી જાય અને તે બતાવે તે સ્થળે ત્યાં ટેન્કરને લઈ જવામાં આવે છે। વધુમાં ગંગારામે જણાવ્યું હતું કે 10 દિવસ પહેલા દારૂ ભરેલું ટેન્કર ભાવનગરમાં ખાલી કરી પરત ગયેલ, આમ ટેન્કર મારફતે બેરોકટોક ઇંગ્લિશ દારૂનો લાખો રૂપિયાનો જથ્થો ભાવનગર પહોંચ્યો હતો। ત્યારે સવાલ એ થાય છે કે રાજસ્થાનથી ભાવનગર વચ્ચે આવતી ચેકપોસ્ટ અને પોલીસ સ્ટેશનના વિસ્તારોને દારૂની હેરાફેરીની કેમ ખબર ન પડી અને સ્ટેટ મોનિટરિંગ સેલે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપી લઈને ગંગારામ જાટ, અનિલ ઉર્ફે પાડિયા જાટ, પવનસિંહ અને તૌફિક અને ભાવનગરમાં દારૂનો જથ્થો મંગાવનાર સહિત 5 સામે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।